વડોદરા 24 અવર્સ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એમજીવીસીએલ કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારોનો જમાવડો. પરીક્ષામાં પાસ થયા હોવા છતાં નોકરી નહીં મળતા ઉમેદવારોમાં નારાજગી. રેસકોર્સ સર્કલ ખાતે આવેલી એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર ઉમેદવારો એકત્રિત થઈ વિરોધ કર્યો. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો વિદ્યુત સહાયકની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવા માંગ. ઉમેદવારોનો જમાવડો થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વાસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉમેદવારોને ટેકો જાહેર કર્યો. ધારાસભ્ય અનંત પટેલ થોડીવારમાં પહોંચશે એમજીવીસીએલ કચેરીએ. ઉમેદવારોની માંગ એફઆરટી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો, કાયમી ભરતી કરો. 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી. 1300 પાસ થયા. હાલમાં 79 લોકોની ભરતી કરી. દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાંથી ઉમેદવારો આવ્યા. વાત કરી, પરંતુ એમને 12-13 હજાર પગાર આપે છે. સેફટીના સાધનો આપતા નથી, પગાર સ્લીપ આપતી નથી, મેડિક્લેમ કરાવતા નથી, વીમો કરાવતા નથી. એના વિરોધમાં અમે પણ ગઈકાલે આંદોલન કર્યું. આજે અહીંના પાસ થયેલા મેરિટના ઉમેદવારો સાથે કરી રહ્યા છીએ આંદોલન. અમે આ પહેલી ને છેલ્લી વાર આવેદનપત્ર આપ્યું. હવે અમે ડાયરેક્ટ ફાઇટ ટુ ફિનિશ કરવાની ફિરાકમાં છે. અને એમજીવીસીએલના યુવાનો એકલા નથી, ડીજીવીસીએલના યુવાનો પણ તમારી વહારે આવશે અને અમારું આંદોલન અમે આક્રમક કરીશું. કેટલા દિવસનો અલ્ટિમેટમ? અમે અઠવાડિયાનું અલ્ટિમેટમ આપીએ છીએ, વધારે અલ્ટિમેટમ આપતા નથી. અને કનુભાઈ દેસાઈ જો આની મલાઈ ખાતા હોય, આઉટસોર્સિંગની કંપની મલાઈ ખાતી હોય તો એમને અમને ચેતવણી આપવા માટે આવ્યા. કોન્ટ્રાક્ટમાં કેટલી ગેરરીતિઓ છે, ભ્રષ્ટાચાર છે. અમારા સાથી ધારાસભ્ય લડાયક નેતા અનંત પટેલે વારંવાર ઉજાગર કરી છે કે આ ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટથી જે નોકરી અપાય છે એમાં આઈટીઆઈ થયેલા લાયકાત ધરાવતા યુવાનોને પૂરતો પગાર નથી મળતો અને એક મોટું કમિશન ભાજપના મળતિયા એવી આ કંપનીઓ ખાઈ જાય છે. એના બદલે આ યુવાનોની જે લડત છે કે એમણે અભ્યાસ કર્યો છે, પૂરતી લાયકાત ધરાવે છે, એમણે પરીક્ષા પાસ કરી છે, તો જે પણ ખાલી પદો છે એના પર આ યુવાનોની કાયમી ભરતી થવી જોઈએ. કોઈ પણ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ ચલાવી લેવામાં નહીં આવે. અને એ આ યુવાનોની લડતમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે. હું સરકારને પણ કહેવા માગું છું કે આ કોઈ પાકિસ્તાનથી આવેલા યુવાનો નથી. આ ગુજરાતની ધરતીના સપૂતો છે, ગુજરાતના યુવાનો છે. એમને કાયમી રોજગાર એમનો અધિકાર છે. આ સરકારની તિજોરીમાં જે પૈસા જમા થાય છે આ યુવાનોના પરિવારના એમના પરસેવાના ટેક્સના પૈસાથી પૈસા જમા થાય છે. એમાંથી કોઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે નહીં, પણ આ યુવાનોના ભવિષ્ય માટે કાયમી રોજગાર આપવાની જવાબદારી સરકારની છે. સમાન કામ સમાન વેતનનો અધિકાર અમને આપવા માટેનો સંકલ્પ કોંગ્રેસ પક્ષનો છે. અને એટલા જ માટે આ યુવાનોની લડાઈમાં અમે સાથે છે. અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલ પણ આવી રહ્યા છે. એ પણ ટૂંક સમયમાં યુવાનોની સાથે રહી જે પણ રજૂઆત કરવાની છે, જે પણ લડાઈ લડવાની છે, આગળની લડાઈ લડીશું. અને આ યુવાનોના હક અધિકારની લડાઈમાં, એમના સંઘર્ષમાં અમે સૌ સાથે છે. ને જ્યાં સુધી અમને કાયમી નોકરીનો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ અમે સૌ સાથે મળીને એમની જોડે રહીને લડીશું. અનેક આંદોલનો થાય નહીં માને ત્યાં સુધી આ સતત લડાઈ ચાલવાની. આ નવા અંગ્રેજો છે, પેલા અંગ્રેજોને કાઢતા 200 વર્ષ લાગ્યા હતા. આ નવા અંગ્રેજોને કાઢવા માટે પણ હવે તમે જુઓ છો કે ગુજરાત રસ્તા પર ઉતર્યું છે. તમામ વર્ગ વિસ્તારના લોકો આંદોલન કરી રહ્યા